અને પેલો છે ડાયરેક્ટ કાપી દઈએ. હા ચાલ દે એટલે કેવું છે અહીંયા તો છે બરાબર. જાતા દેખો જાય છે એમ થતું વળી જાય ને એટલે આખું થઈ જાય. શું નામ છે તમારું? ચીમનભાઈ ભીમાભાઈ. ચીમનભાઈ ભીમાભાઈ. ભીમાભાઈ. અને ગામ? ગામ વાડી બારોલિયા. વાડી? હા વાડી બારોલિયા. બારોલિયા. વાડી ફળ્યું. વાડી ફળ્યું. ઓકે. અને બારોલિયા ગામનું નામ? ગામનું નામ. તાલુકો? તાલુકા ચીખલી. અને જિલ્લો નવસારી. જિલ્લા નવસારી. તો આમ તમે ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષથી સંકળાયેલા છો? આ તો લગભગ તો 15 વર્ષ ઉપર નીકળી ગયા. એ શેરડીની ખેતી? શેરડીની ખેતી. શેરડીની ખેતી સિવાય બીજું તમે ખેતી કઈ કઈ કરો? અમારે છે તો થોડુંક તો ડાંગર કરીએ છીએ, ભાત રોપીએ છીએ. ડાંગર છે. હા. પછી બીજું કંઈ? બીજું તો મોટા ભાગે જ આવે છે બરાબર. ડાંગર અને શેરડી. ખેતી. બરાબર. અને શેરડી તમે છેલ્લા 15 વર્ષથી બનાવી રહ્યા છે. બનાવી. તો પહેલા કઈ જાત કરતા અને અત્યારે તમારા ખેતરમાં કઈ જાત છે શેરડીની? પહેલા છે ને અમે છે ને તો આ 707 તો થોડાક સમયથી જ રોપવા માંડી છે. હા. તે પહેલા છે ને તો 419 આવતી. 419. 419 છે જૂનામાં તો. એટલે અત્યારે કેટલા વર્ષથી તમે 707 રોપો છો? હમણાં 10 વર્ષ જેવા થવાના. 10 વર્ષથી તમે 707 જાત રોપીએ. જાત રોપ્યો છો. બરાબર. તમારા કેટલા એરિયામાં તમે રોપેલી છે શેરડી? શેરડી કે હા આ ત્યાં અંદાજે? ત્યાંથી માંડીને અહીંયા સુધી આખું રોપેલું છે. હા. પછી એક વર્ષ છે તો એમ ખાલું પાડીએ. હા. બીજા વર્ષે પછી પાછી રોપી દઈએ. બરાબર. એક વર્ષ ભાત રોપી. મતલબ વીંગું કે સવા વીંગું કેટલું છે? સવા વીઘું. સવા વીંગું છે. સવા વીઘું. તો આટલા 10 વર્ષ દરમિયાન 707 તમે જાત રોપી તો કેટલું ઉત્પાદન આવતું તમારું? બસ આ 20, 22 ટન 25 ટન સુધી આવતું. એટલે સવા વીંગામાં? સવા વીઘામાં. બરાબર. 22 થી 25 ટન વધારે વધારે. બસ 30 તો જતું જ નહીં. હા. હવે તમે એમાં શું ટ્રીટમેન્ટ આપતા? ટ્રીટમેન્ટ એમાં બધું છે ને આ 10 વર્ષ તમે જે ખેતી કરી આ 707ની શેરડીની, તો એમાં તમે શું ટ્રીટમેન્ટ આપતા અને કેટલો ખર્ચો થતો? અમારે ખર્ચો તો આ નીનગોળથી માંડીને ખેડવાનું ખાતર ને બધું જો ગણતા ને તો અમારે લગભગ તો 22-23 હજાર રૂપિયા થઈ જતા. 22-23 હજારનો ખર્ચો? 1000 સુધી પહોંચી જતો. બરાબર. એમાં ખેડ ખાતર બધું મજૂરી બધે આવી જતી. બરાબર. મતલબ 22 હજારનો ખર્ચો 22-23 હજારનો? ફીસ થઈ જ જતા. 22 થી 23 હજારનો ખર્ચો થઈ જતો. 23 જેટલા થઈ જતા. બરાબર છે. હવે આ વર્ષે તમે કંઈક નવો પ્રયોગ કર્યો, હા બરાબર? બરાબર છે. તો શું પ્રયોગ કર્યો એ પહેલા તો જણાવો. હા કે પહેલા અમે છે ને હા. તો હવે નીનગોળ કરવાનું ખાતર નાખવાનું એ તો જો કે કરવા જ પડે છે. હા. એ તો પહેલી જ કરવું પડે. હા બરાબર છે. હવે એ કર્યું પછી છે ને તો આ શેરડી લાવ્યા. પછી વાવી દીધી. વાવી પછી છે ને તો ખાતર તો લખવું પડે છે. ખાતર લખ્યું. પાયામાં ખાતર નાખેલું? હા પાણીમાં લખ્યું. પાયામાં? પાયામાં. હા. કેટલું કયું ખાતર નાખેલું? આ તો બધું અમે મિક્સર કરી. ઓકે. બધું મિક્સ ખાતર નાખેલું? દાળ ને ડીએપી ને બધું જ? હા એ બધું જ. હા. મિક્સ કરીને નાખી દીધું. હા. હવે એમાં છે ને તો હું દર વર્ષે છે ને તો 3 વખત ખાતર 3 ડોઝ આપતો. 3 ડોઝ ખાતર આપતા? વખત ખાતર લખતો. તેનો પાછો 6-7 ગુણ 6 ગુણ એવી લખતો. બરાબર. એટલે ખાતર છે ને તો ઘણું થઈ જતું. એટલે પહેલાના વર્ષોમાં કેટલી ગુણ થતી? 21 ગુણ થતી. 21 ગુણ થઈ જાય. 21 ગુણ ખાતર થતું. લખી દે. રાસાયણિક ખાતર? હા. બરાબર. તો પણ તો મન ડગમગમાં રહેતું જ. બરાબર. તેવો પાક આવતો જ નહીં. તો એ વધારે 25 ટન સુધી પહોંચ્યું? બસ 25 તો છેલ્લો જ. બરાબર.
હવે આ વર્ષે તમે શું પ્રયોગ કર્યો? આ વર્ષે છે ને તો ખાતર પણ ઓછું નાખ્યું. કેટલું ઓછું કરી નાખ્યું? ઘણું ઓછું કરી નાખ્યું, એટલે તો લગભગ 21 ગુણ જે નાખતા એની જગ્યાએ કેટલીક નાખી? 6 ગુણ લાવ્યા. 6 જ ગુણ નાખી? 6 ગુણ ફક્ત લાવ્યા. તેમાં તો 2 વખત નાખ્યું. 2 વખત નાખી. મતલબ કે જે 21 ગુણ નાખતા એની જગ્યાએ ખાલી 6 ગુણ. 6 ગુણ. 6 ગુણ. મતલબ કે આમ જોવા જાય તો 30% જ જેવું ખાતર વાપર્યું કહેવાય તમે. એમાં દાળ ને સુફલા ને હા, મતલબ 30% જ ખાતર વાપર્યું આમ કહેવાય. હા હા. આગલા વર્ષોને સરખામણી કરીએ તો 30% જ ખાતર વાપર્યું. તો ખાતરની માત્રા ઓછી થઈ ગઈ. ઓછી થઈ ગઈ. તો ઉત્પાદનમાં તમને અત્યારે કેવું દેખાય છે? ઉત્પાદનમાં તેના કરતા અમારું પાછું સારું લાગે. એવું? હા. એટલે ખાતર ઓછું કર્યું તે છતાં પણ ઉત્પાદન તો વધારે તમને દેખાય છે. મહેનત પણ ઓછી. બરાબર. આપણે તમારા શેરડીના ખેતરમાંથી જ એક આ સાંઠો કાઢ્યો છે, બરાબર? હા. તો શું લાગે આ સાંઠો જોઈને તમને? એના વચ્ચે જ મને અનુભવ થઈ ગયો છે ને કે આપણી શેરડી બરાબર છે. કેટલું ઉત્પાદન આવશે એવું લાગે? હા, મને તો એમ લાગે કે આ 40 ટન થઈ જવાની છે. 40 ટન થઈ જશે એમ? 40 તો 35 તો તમારે નેટ. 35 તો ઓછામાં ઓછી, પણ 40 બી થઈ શકે. 40 બી થઈ જાય. હજુ કટિંગ થવાનો કેટલો વાર છે? હજુ તો 2 મહિનાની. હજી 2 મહિના વાર છે. બરાબર. એટલે થોડો ઘણો ફરક પડે હજુ. હજી ફરક પડશે. બરાબર. 1-2 પેરિયાનો ફરક પડશે. બરાબર છે. હવે 40 આપણે કીધું, બરાબર છે, પણ કદાચ એમાં આમ લાગે પણ 35 તો ફિક્સ નક્કી છે. 35 તો ફાઇનલ એમ? જે તમે આટલા વર્ષોમાં લીધેલી છે કે ખરી ક્યારેક 35 ટન? લીધે જ નહીં ને. નથી લીધેલી? મતલબ કે 10 ટન તો વધવાની. એક બાજુ તમારો ખર્ચો ઓછો થઈ ગયો. જ્યાં 21 ગુણી ખાતર વપરાય ત્યાં 6 જ ગુણ વાપરી, અને એની સાથે જે ઉત્પાદન 25 ટન સુધી જતું એની જગ્યાએ 35 થી વધવાનું. 35 તો થવાનું જ. તો અત્યારે ટનના એવરેજ ભાવ શું ચાલતા હોય હમણાં? કે હા, હમણાં તો 3000 ઉપર સુધી જાય. 3000 સુધી જાય. બરાબર. સુગરનો ભાવ. એટલે જો આપણો 10 ટન જો વધ્યું હોય તો કેટલા હજાર વધવાના? સીધા 30,000 રૂપિયા. 30,000 રૂપિયા તમને વધારે મળવાના, અને ખર્ચો પાછો ઓછો થઈ ગયો. એ તો મારે તો એ બધો ખર્ચો કાઢતા આવ્યા 30,000 માંથી જ મને એમ લાગે કે થોડું બચત થઈ જાય. બરાબર છે. એટલો બધો ખર્ચો બી નહીં મળે. બરાબર છે. તો હવે તમે એમાં શું નાખ્યું તમે તે થોડીક વાત કરો ને જયેશભાઈ. હા, એમાં નામ નહીં આવે. હા, તમે કોણ થાવ એમના? હું એમના છોકરા થાઉં. બરાબર. આ તમારા પપ્પા? હા, મારા પપ્પા. બરાબર. એટલે આ ખેતર તમારું પણ ગણાય ને? હા, મારા. હા. તો તમે આ વર્ષે નવો કઈ પ્રયોગ કર્યો? શું પ્રયોગ કર્યો થોડીક માહિતી આપો. હા, આ વર્ષે નેટસપ કંપનીની આપણી બાયોફિટ રેન્જની પ્રોડક્ટ આજે તમારા હાથમાં છે. હા, સ્ટીમરીચ અને આ બાયો 95. હા, બાયો 95 આનો ઉપયોગ કર્યો. હા, છંટકાવ કર્યો. હા, અને સ્પ્રે કર્યો. કેટલા સ્પ્રે કર્યા? 2 સ્પ્રે આપ્યા છે. 2 સ્પ્રે કર્યા. અને બીજું શું આપ્યું? આ એનપીકે છે. બીજું આ એનપીકે. હા, એ કેટલી વખત આપ્યું? એ એક જ વાર આપ્યું છે. એટલે જમીનમાં આપ્યું કે? જમીનમાં આપ્યું ને? હા, જમીનમાં આપ્યું છે. હા, એ કેટલી વખત? એક જ વાર. એક જ વખત આપ્યું. બરાબર. બાકી અમારા હિસાબે તો 2 વખત આપવું જોઈએ. આપવું પડે પણ આપ્યું એક જ વખત. હા, એક જ વાર આપ્યું. ઓકે, એટલે એટલી મોટી થઈ ગઈ. હા, પાણીને આપણે નાકા પર કોથળીમાં મૂકીને પછી ટીપે ટીપે પાડીને આપવું પડ્યું. બરાબર છે. તો આનો ટોટલ ખર્ચો કેટલો થયો આ ખેતરમાં, આ બાયોફિટનો? એના સિવાય બીજું શું વાપર્યું જમીનમાં? શેત નામની બોટલ વાપરી. શેત વાપરી. ઓકે. તો આ તમે કેટલી વખત ઉપયોગ કર્યો આમાં? હા, 2 વાર સ્પ્રે થયા. હા, અને એક વખત. એક વાર આ. તો ખર્ચો કેટલો થયો આમાં? 4,500. 4,500 નો ખર્ચો તમે કર્યો, અને ઉત્પાદનમાં તમને મતલબ કે આમ જો 10 ટન વધવાનું તો 30,000 તો ઓછામાં ઓછા તમારા આવક વધવાની. બરાબર ને? તો જ્યારે તમે શરૂઆત કરી ત્યારે આ તમારા પપ્પાને વિશ્વાસ હતો ખરો કે? બોલો તમે. આપણે પહેલા પણ તમને વાત કરી કે મને તો વિશ્વાસ જ નહીં હતો. વિશ્વાસ નહીં હતો? એ છોકરાઓને કહેતા કે તમે જે હું જે કરું છું એ મને કરવા દો. એ લોકો કહેતા કેમ કે પપ્પા એમ કે બધા અમે જોયું છે, સારું છે એમ કે તમે લાખો તો ખરા, થોડો સમય દમ મારો પછી જ તમારો ઉપાય કરજો. બરાબર. એટલે પછી એને 2 મહિના પછી મેં જોયું ને તો ખચ્છી એમ દેખાવા લાગી.
એટલે પહેલા વિશ્વાસ નહીં હતો, પણ 2 મહિના પછી તમે જોયું તો થોડોક વિશ્વાસ આવી ત્યારે થોડોક વિશ્વાસ આવી ગયો. હવે અત્યારે છે ખરી એમ અત્યારે હવે વિશ્વાસ છે કે ચોક્કસ. હવે આવતા વર્ષે તમે આનો લામ રાખશો ને, હા રાખવાના ને, તો ત્યારે વાપરશો કે નહીં વાપરશો બાયોફિટ? જરૂર પડશે ને, તો કે જ મૂકેલું એ લોકોને. એવું હા કે આવતા વર્ષે બરાબર. લઈ જ લીધી છે. હવે તમે તો વાપરી, હા પણ તમારા કોઈ આજુબાજુના ખેડૂત મિત્ર એમણે તમારું ખેતર જોયું એવું કંઈ ખરું? હા જોયું ને. હા, પછી એ લોકોએ શું કીધું? એ લોકોએ જોયું, હા પછી એ લોકો એમ કહ્યું કે એમ કે હરું એમ બધા જોયું, પછી મને કહે કે ઊંચે બી લાગે છે ને સારું લાગે છે એમ. હા ચાલે હું પણ લઈ જ મૂકું છું સમજે. બરાબર. ત્યારે હમણાં સીધી રોપી હા હા ત્યારે 22,000 નું ખાતર લીધું છે. બરાબર છે. ખાતર કે એ તો ખબર નથી પડતી, હમ પણ તો એના છે તે લાખ્યું છે. મતલબ આ બાયોફિટ 20-22 હજારની લઈ લીધી એમ? હા બરાબર છે. એને જોયું એટલે એને આ તમારું ખેતર જોઈને એમણે આટલી વસ્તુ લઈ લીધી લઈ એમ? લીધી છે. બરાબર. એને મેં કહ્યું કે તમે જુઓ, હું કેમ તમને ખ્યાલમાં નહીં આવે, તમે અમારા ખેતર પર આવો ને જુઓ, જો તમને ખ્યાલ પર આવી જાય. બરાબર. ત્યારે તેને પણ એમ કહ્યું, અમે આજુબાજુમાં જ છે એટલે એ લોકો જોતા જ હતા, એટલે એ લોકો એમ કહે કે હમણાં એમ કહે કે સારું લાગે છે એમ. બરાબર છે. તો હવે અત્યારે કેટલા આમ સાંઠાના પેરિયા પહેલા કેટલા રહેતા અને અત્યારે કેટલા છે? પહેલા તો 15-16 પતી જતું, 15-16 પૂરું થઈ જતું, કટિંગ થઈ જાય. આ 2 કટકો પડે નહીં પડે એવું થાય. એટલે 2 કટકા પડે કે નહીં પણ પડે? પડે. બરાબર. પણ અત્યારે તમારા હાથમાં જે સાંઠો છે, હા તો એ કેટલી પેર છે ગણી જવો ને આપણે જયેશભાઈ? જોરથી જરા ગણજો. 1 હા 2 હા 3 હા 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. મતલબ 30. અને હજુ તો 2 મહિના બાકી છે. હા 2 મહિના બાકી છે, એટલે હજુ 1-2 પેર તો વધે. બરાબર. આપણે 2 પેર ગણતરી લેવાની, 2 પેર જેટલી હજુ વધે હા, તો હવે કટકા પડશે કેટલા? કે 3 પડી જ જવાના. 3 પડી જવાના. જે પેલા 2 પણ પડવાની તકલીફ રહેતી, તો હવે અત્યારે 3 પડે એવી તમને શક્યતા દેખાય છે. એટલે ઉત્પાદન તો 100% વધવાનું જ. ચોખ્ખા વધવાના. હવે તમારા જેવા ઘણા બધા ખેડૂત મિત્રો કે જે લોકો આજે કહે ને કે રાસાયણિક ખાતરને છોડીને કંઈક જૈવિક ખેતી તરફ વળવા માંગે છે, પણ એ લોકોના મનમાં એક ડર હોય કે ઉત્પાદન ઓછું તો નહીં થઈ જાય ને? હા ભાઈ, એ તમને આપણે વાત કરી ને, મારા પણ મગજમાં એવું જ હતું. હા, તો એવા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશો આપવો છે? એ લોકોને ક્યાં કે હું તમને 100% ખાતરી આપું છું અને મેં એને ઉત્પાદન કર્યું છે. બરાબર છે. આવું ઉત્પાદન કોઈ વર્ષ આવેલું જ નહીં. બરાબર. એટલે અમારામાં કોઈ સારું છે, તમે ઉપયોગ કરી જુઓ, વિશ્વાસ રાખો. બરાબર છે. જોઈને કામ કરો. તો કોઈ માણસને કદાચ અવિશ્વાસ આવે અને જો એ લોકો ખેતર જોવા માંગતા હોય, તો જયેશભાઈ એ લોકો તમારો કોન્ટેક્ટ કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો, જેથી કરીને એ લોકો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરીને તમારા ખેતરે પણ આવવું હોય તો આવી શકે અને તમને મળવું હોય તો મળી શકે. ફોન નંબર બોલો. મારું નામ પટેલ જયેશભાઈ ચિમનભાઈ, રહેવાનું ગામ વાડી બારોલિયા. મારો મોબાઈલ નંબર છે 96 38 60 38 42. ઓકે. તો તમે અત્યારે આ બાયોફિટ દવા વાપરીને ખુશ? તો ખુશ. તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ના, આવા બિલકુલ સાચી જ વાત છે. ખોટી વાત હું બોલું જ નહીં. આપણે ખેતીમાં આપણા પોયરાઓ છે એમને હવે જૂઠું બોલીને શું કરવાનું? ખરી વાત છે. ને એ લોકોને પણ હું સુગરમાં લઈ જતો પેરમિટ લેવા, પૈસા આટલા જ આવ્યા કે આટલા જ આવે ને, આપણે આટલી જોઈએ તો આટલા જ આવે ને. બરાબર. કેટલા આવવાના છે? આ વખતે વધારે આવશે. આ વર્ષે વધારે આવશે. આ વર્ષે વળે લઈ જવાને. હા, બરાબર.